પાણીના દર્શન થઈ ગયા આપણે. સુપર પાણી છે. તમે બપોર વિચાર આવ્યો હોય ને હજી વાડીએ જવાની હિંમત કરી. વાડીએ જવાની હિંમત કરી હો. પાણી તો છે જ. અત્યારે ટાઈમ મળ્યો તો થોડીક વાર જઈએ ને. ટાઈમ હતો તો ચક્કર મારી આવીએ. બકરા મકણા 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 મકણા. એને ભૂખ લાગી હોય. બકરા ગોચર. ચાલો આપણે વાડીએ પહોંચી ગયા. આજે પૂગી ગયા કા સાહેબ. અને આપણી અહીંયા પાવરે આવ્યો. હવે પાણી ચાલુ કર્યું કે નહીં જોઈએ. રોજના રૂટીન ટાઈમે બપોર વચ્ચે આવી ગયા. અત્યારે આજે બપોર કાલ કીધું તો ખરા ભગત ને આપણે કા કે પાણી ચાલુ કરી દેવાનું. ચાલુ કરવાનું તો કીધું પાવર આવી ગયો. કરી હા કરી આવ્યું હાલો કરી દીધી. ચાલો હાલો જોઈએ. ચાલુ જ છે હવે. પાણીના દર્શન થઈ ગયા આપણે. સુપર પાણી છે. પાણી જોઈને મજા જ આવે કા. હા જાય છે જો સાહેબ બેહી ગયા. તમે બપોર વિચાર આવ્યો હોય ને એટલે જરા જલ્દી મોઢે ને પાણી જો તડકા ના. હા મજા આવે. મારે પાણી મજા આવે. બગાડા બધાય બંધ કરતા હોય અહીંયાથી. આટલા બધાયમાં કેમ જાય છે? આ બધાયમાં ક્યાં જાય? ઈ બંધ કરી દો. હા આપણે એક મૂકીને એક કા સાહેબ. એક મૂકી નાખો. ભગત અંદરથી લઈ લો ને તમારા પગ પાણી. એ તો તમે કીધું તું ભગત ને પણ હરખું નતું થયું. તમને તો જરાક ફટાફટ ભાઈ ગાય જલ્દી ઓલી બાજુ ક્યારે જોવા. એને એમ કે છલકાઈ ગયો હશે. બે માં જાતું હતું ને એટલે. હા 2 માં જાતું હતું. હાઈ ક્લાસ હો. પાણી વગર શું કા. ભગવાનની મહેરબાની. કઈ ના થાય. પાણી આપણે પણ ઉનાળાનું પાણી નથી કા સાહેબ. અટાણે ચોમાસા પૂરતું જ છે. સીઝન પૂરતું જ છે. હા સીઝન પૂરતું. એટલે કે કપાસમાં ઘટે નહીં. હા કપાસમાં ઘટે નહીં. હાઈ ક્લાસ. એ આવું વરસ હોય સારું વરસ હોય તો નકર ઘટે. તો ઘટે. ગામને કે પોતાને પાણી જોવું હોય તો કઈ જોઈએ તો કઈ ઘટે નહીં. પણ તમે પાણીથી તો મને ના જોઈ. મને ના જોઈ તો અમે તો કહીએ નાઈ લ્યો ને. બસ કેટલું પીવું હોય છે. પાણી તો પીવા દ્યો. ભગત જો બોર્ડર પકડીને ઉભા. બોર્ડર તો પકડે ને અહીંથી ચાલુ થાય છે આપણી વાડીનું પાણી. એ વારે છે. આપણે તો થોડીક વાર આવ્યો હમણાં વયા જાવ. એમ જ હોય ને. તો પછી ભગત જ વારશે ને પાણી કે તમે વારશો? ભગત વારશે. તો ઉપરથી પાવર ફોલ્ટ હતો. ન્યુટ્રલ આવતો નતો. એટલે ન્યુટ્રલ ના આવે ને એટલે લેમ્પ હાલતો નતો. ભરાઈ ગયું હશે ને. ના અગાઉ કરી નાખે. બંધ કરવાના હે. તો આગળનું બાકી નથી કે તો પછી પીવે જાય. ક્યાં બાકી છે આગળના? ના આ એક મૂકીને ઈ તો પછી પીવાઈ જાય. હા એટલે કહું. પેલા આગળ ટોસી નાખે એટલે પછી જલ્દી થઈ જાય. હાલો કરતા તો ઉભા રહી ગયા સાહેબ. ભગત 4-5 માં મૂકતા નહીં હો. પાણી વધી જાય અને ખોટો વેસ્ટ જ જાય ને. ઉપયોગ આપણે પાણીનો દુરુપયોગ નહીં કરવાનો.
અને પાણી હાલે નહીં, પછી એક ડિલિવરી નું બધાયમાં ભાગમાં આવે તો એ પાણી અત્યારે પાણી કિંમતી છે, જરૂરી આપણા માટે જળ છે એ કિંમતી છે. કિંમતી છે, એનો સાચો ઉપયોગ કરવાનો છે. હમ. પાણી વગર માણસને નકામું છે, એમાં ખેડૂતને તો ખાસ. અને જલ્દી પે તો વધારે ફાયદો ને. હા, આજથી ચાલુ કર્યું છે આપણે હજી. હવે આમાં એક પ્રાઇડ નો રાઉન્ડ મારી દઈ. હજી પરમદી તો માર્યો. હજી માખી દેખાય ને, પાછો મારો પણ પાણી ચાલુ થઈ જાય પછી પાછો. હા, પાણી પૂરું થઈ જાય ને પછી હા, હજી માખી ગઈ નથી. ગઈ નથી એટલે એકવાર પ્રાઇડ મારી દઈ. હા, અહીંયા તો ઓછું હે. અહીંયા તો આમ તમે ના કીધું કે શેઢે થોડુંક. અહીંયા ઓછી છે, હા, થોડુંક અંદર જતા ને વચમાં એવું દેખાતું હતું. એટલે હજી તો આ પાઈ લે ને તો 3-4 દી થઈ જાય. તો 3-4 3 દી તો વહી જાય, વહી જાય. પછી મારીએ પ્રાઇડ નો એક રાઉન્ડ. આમાં જો ચૂનો નાખ્યો, હું નાખ્યું? સિમેન્ટ કર્યો, સિમેન્ટ પાંદડા. તું કોને કર્યો? સિમેન્ટ નથી હવે. પાંદડામાં સિમેન્ટ. આ રોગ છે જો, હુકાઈ ગયા. હા, જો મને એવું લાગ્યું કે હું સિમેન્ટ કર્યો, ચૂનો કર્યો એવું. मेरे को पता है साहब, मैं तो ऐसे ही बोल रही थी. મને તો અહીંયા સુધી જોવા બોલાવ્યો. તમને બોલાવવા માટે કે તમે આવો છો કે નહીં એમ. તમને એમ થાય ને કે લે અહીંયા વાડીએ કોને સિમેન્ટ પાંદડામાં કર્યો, બરાબર ને? તો વાતું કરતી જલ્દી કર હવે. કા તુરિયા સાહેબ, તુરિયા દૂધીનો છે. તુરી ચીભડી છે. હા, ચીભડા આપણા ચીભડા છે જો એ નીચે. ચીભડા ને તુરિયાના પાંદડા હરખા જ હોય? ના ના, એવું ના હોય, અલગ અલગ હોય. તુરિયાના છે ને જરા કરકરિયા હોય. હા, હોય ને, બરાબર કે નહીં? તુરિયામાં કરકરિયા ના હોય, તો ચીભડામાં હોય. કા ભગત? આ ચીભડાનો છે ને, હા, જોઈ લ્યો ના પાન. એ ચીભડા હે. હા, આ બધો વણની નીચે સંતાઈ ગયો. ના આપણા ફૂલ ફૂલ ફૂલ, એક વાન એક અહીંયા. હા, એક અહીંયા ને એક અહીંયા. આ ફૂલ તો બારે માસી છે. એ તો 12 માં. બે જ મોડું થાય છે. હાલો હવે, હાલો હાલો હાલો. એવું નથી? હું એ જ કહેતી હતી, બે હું નથી, મોડું થાય છે એમ. આ ડોસીએ તુરિયા ઉતાર્યા. વાહ ડોસીમાં વાહ હો. તુરિયા તુરિયા આપણે હા આપણે અટાણે તુરિયા બધાને અહીંયા ભેગું શાકભાજી, હરેક બધું શાકભાજી બધી આ બધી વાડીમાંથી જેટલું હોય એટલું ઉતારી જ લેવાનું છે. 25-30 જણાનું ભેગું બનતું હોય રસોઈ અત્યારે. બનાય એટલે જરૂર પડે. સારું હાલો, થેલી ભરી દીધી. શું છે માળીએમાં? તુરિયા ને ભીંડા. તુરિયા ને ભીંડા હે ને? એમ તો જો કે આવતા જ હોય. આજે તો હમણાં આવ્યા હતા તો તુરિયા ને ભીંડા લઈ ગયા હતા. ભીંડા લઈ ગયા હતા. હા, ભીંડા લઈ ગયા હતા. પછી દૂધી લઈ ગયા હતા. પછી ભાઈ લીંબુ લાવ્યા હતા. હા, લીંબુ લઈ આવ્યા હતા. તો હવે તો સારું હાલો જઈએ. હવે પૂરું થઈ ગયું. એ તો બને જ રાખે. હજી હમણાં તુરિયા ને ગલકા ને ભીંડા ને આપણે દૂધી ને ચાલુ જ હોય. દૂધી વાવી જ છે. દૂધી વાવી પણ હવે થઈ રહ્યા ને કેટલા દીથી હાલે. હા, ઘણા દી થઈ ગયા. તો વરસાદનું તો ઘણું. હા, પણ ઓલો વરસાદ થયો એટલે શું થયું એમાં આપણે અહીંયા ભૂગી ગયું હતું ગાડીને મોઢા સુધી, પણ પાછું ચાલુ થઈ ગયું. નકર સુકાઈ જાય અટાણે થોડેક ગાડીને મોઢા સુધી ભૂગી ગયું હતું. હવે આ મોઢા ઉઠી જ છે. હવે થોડુંક છે. અહીંયા તો વર્ષોથી આપણે દર વર્ષે હોય જ. ક્યાં અહીંયા તો હોય જ ને પાણી. દર વર્ષે ગાડીના મોઢે તો પાણી. અંદર વાંધો ને અંદર પાણો, આગળ જતા પાણા. પાણી આવે ને ભાઈ ચોમાસામાં એટલે એવું થાય જ. ગાડીના મોઢે આ કઈ છે. આપણે ઓલે ભાઈ છલી જતી હતી એની વાડી. ભાઈ જો ઉપરથી જતી હતી. હા, ઉપરથી જતી હતી. જા એની વાડી.